માતાજી મિત્રો, તમારે પિક્સલ લેબ નામનું એપ્લિકેશનને ઓપન કરવાનું છે. ઓપન કરશો એટલે કંઈક આ ટાઈપનું ઇન્ટરફેસ આવશે તમારે. તો અહીંયા કેન્સલના ઓપ્શન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા ડિલીટ પર ક્લિક કરી ઓકે પર ક્લિક કરવાનું છે. હવે આપણે ઇન્સ્ટાગ્રામ સાઇઝમાં બનાવવાનું છે, બરાબર છે, કારણ કે મોસ્ટ ઓફલી સિંગરો પોસ્ટિંગ કરતા હોય છે, બરાબર, ઇન્સ્ટાગ્રામમાં. તો આપણે તે સાઇઝ માટે અહીંયા ઇમેજ સાઇઝ પર લેવા માટે અહીંયા 3 ટપકાનો ઓપ્શન છે, 3 ડોટ, તેના પર ક્લિક કરીશું અને અહીંયા ઇમેજ સાઇઝનો ઓપ્શન છે તેના પર ક્લિક કરવાનું છે. તો તમારે હાઇટને એટલી જ રાખવાની છે, ફક્ત વેઇટમાં તમારે અહીંયાથી તમારે 1280 હટાવી અને અહીંયાથી 1026 કરી દેવાનું છે, બરાબર. ત્યારબાદ ઓકે પર ક્લિક કરશો એટલે આપણી આ ઇન્સ્ટાગ્રામ સાઇઝ પોસ્ટરની સાઇઝ આવી જશે. હવે અહીંયા પ્લસનું આઇકન દેખાય છે, તેના પર ક્લિક કરવાનું છે. આ ફ્રોમ ગેલેરી પર ક્લિક કરવાનું છે અને હું તમને એક મટીરિયલની ઝીપ ફાઇલ આપીશ, બરાબર, તે તમારે લેવાની છે અને ત્યાંથી તમારે આ જે બેકગ્રાઉન્ડ છે તે લેવાનું છે. તો આપણે પહેલાં બેકગ્રાઉન્ડ પર ક્લિક કરીશું, બરાબર. તો આ ટાઈપનું બેકગ્રાઉન્ડ છે. ત્યારબાદ રાઇટ પર ક્લિક કરીશું અને અહીંયાથી વચ્ચેવાળા ઓપ્શન પર ક્લિક કરી અહીંયાથી રિલેટિવ સાઇઝનો ઓપ્શન છે તેના પર ક્લિક કરીશું અને અહીંયાથી બંનેને ફૂલ કરી અને રાઇટ પર ક્લિક કરી દઈશું. અને હાલ આપણે બેકગ્રાઉન્ડનો કલર ચેન્જ નહીં કરીશું, બરાબર. લોક પર ક્લિક કરી લેયરમાંથી અને લોક કરી દેવાની છે, બરાબર. આટલું થઈ ગયું. તો પાસવર્ડના પહેલા આંકડા છે 30, બરાબર, નોટ કરી લેજો. અહીંયા ફરી આપણે પ્લસ પર ક્લિક કરીશું, ફ્રોમ ગેલેરી પર ક્લિક કરવાનું છે તમારે. અને હવે તમારે અહીંયાથી ફોટોઝ પર ક્લિક કરી અને સિંગરનો ફોટો લઈ લેવાનો છે, બરાબર. પહેલાં તો આપણે સિંગર પાયલબેન વાઘેલાનો ફોટો લઈ લઈશું. ત્યારબાદ રાઇટ પર ક્લિક કરીશું અને આ ફોટાને આપણે અહીંયા લગાવીશું, બરાબર, કંઈક આ ટાઈપનો. અને નીચેથી અહીંયાથી બ્લર કરવાનો છે, તો ઇરેજ પર ક્લિક કરી અહીંયાથી ઓપેસિટી ફૂલ કરીશું અને અહીંયાથી ફૂલ કરીશું અને અહીંયાથી નીચેથી થોડો ઇરેજ કરી દઈશું ફોટાને, બરાબર, કંઈક આ ટાઈપનું. ત્યારબાદ લેયર પર ક્લિક કરી આ ફોટાને કરી દઈશું અહીંયાથી લોક. હવે પ્લસ પર ક્લિક કરી ફ્રોમ ગેલેરી પર ક્લિક કરવાનું છે અને તમારે એક પડદાના બંને પીએનજી એટલે કે પીએનજી છે, બરાબર, કંઈક આ ટાઈપનું. તો આ પીએનજીને તમારે લગાવવાનું છે બંને ખૂણામાં. તો અહીંયાથી ક્રોપ પર રાખી અહીંયાથી ક્રોપના જે ટપકા છે ચારે ખૂણે, તો તેના પર ક્લિક કરી પહેલાં અહીંયા ખેંચીને વચ્ચોવચ લાવવાનું છે, રાઇટ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ વચ્ચે આપણે થોડું નામ લખેલું દેખાય છે, તો તેને હટાવવા માટે ઇરેજ પર ક્લિક કરી અને આ નામને પહેલાં સૌપ્રથમ હટાવી દેવાનું છે. પછી અહીંયાથી ઇરેજ કલરનું ઓપ્શન દેખાતું છે, તમે જોઈ શકો છો. તેના પર ક્લિક કરશો અને ઇનેબલ કરશો એટલે વ્હાઇટ કલર નીકળી જશે. અને અહીંયાથી ટ્રોલેશનને થોડું તમારે આગું કરશો, મતલબ 24-25 રાખશો તો તમારે બેકગ્રાઉન્ડ વ્હાઇટ નીકળી જશે. અને અહીંયાથી નાનું કરવાનું છે, બરાબર, કંઈક આ ટાઈપનું. અને અહીંયાથી સ્ક્રોલ કરી અને તમારે જે પણ કલર તમારે રાખવાનો હોય તે તમે કલર અહીંયાથી રાખી શકો છો, બરાબર. તો કંઈક આપણે આ ટાઈપનો કલર રાખીશું અથવા બ્લુ પણ તમે રાખી શકો છો. તો હું આ ટાઈપનો કલર રાખું છું. ત્યારબાદ રાઇટ કરીશું અને આની એક કોપી આપીશું અને ક્રોપ પર ક્લિક કરી અને ફક્ત આને અહીંયાથી આ સાઈડ ક્રોપ લાવીશું એટલે કંઈક આ ટાઈપનું આવી જશે. હવે પોઝિશન પર ક્લિક કરી અને મૂવ બાય સાઇઝને 20 પિક્સલ કરી અને અહીંયાથી તમારે ફૂલ સાઇઝમાં આપશો એટલે અહીંયાથી મૂવ થવા મળશે અને સામેની સાઈડ જતું રહેશે, બરાબર. મિત્રો, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, કારણ કે હું રોજે રોજ તમારા માટે પોસ્ટરના વિડીયો લાવું છું, બરાબર છે. બંને સાઈડ સાઇઝ અપાઈ જાય ત્યારબાદ અહીંયાથી લેયર પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી બંનેને લોક કરી દેવાના છે. ત્યારબાદ હવે પ્લસ પર ક્લિક કરી ફ્રોમ ગેલેરી પર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયાથી મિત્રો અહીંયા તમને એક લાઇટનું પીએનજી મળશે, બરાબર. તો લાઇટનું પીએનજી દરેક પોસ્ટરમાં યુઝ થાય છે, તો આપણે તેના પર ક્લિક કરીશું, રાઇટ પર ક્લિક કરીશું. ત્યારબાદ અહીંયાથી લાઇટને આપણે અહીંયાથી બેકગ્રાઉન્ડ હટાવીશું. તો સ્ક્રોલ કરી અને અહીંયાથી તમારે ઇરેજ કલર પર ક્લિક કરી ઇનેબલ પર ક્લિક કરી અને અહીંયાથી બ્લેક કલર સિલેક્ટ કરી રાઇટ કરશો અને અહીંયા ટોલરેશન ફૂલ આપી દેવાનું છે. રાઇટ પર ક્લિક કરી અહીંયાથી લાઇટને થોડી મોટી કરીશું અને ફેસ પર લઈ જઈ અને લેયર પેનલ ઓપન કરીશું અને એકવાર પ્રેસ કરી રાખીશું અને સિંગરના ફોટાને નીચે લઈ જઈશું, બરાબર. આટલું થઈ ગયું. ત્યારબાદ અહીંયાથી તમે કલર એનો ફોટો ચેન્જ કરવો હોય તો તમે કરી શકો છો, બરાબર. તો આપણે કંઈક આ ટાઈપનું રાખીશું, બરાબર, જેથી થોડું સારું લાગે પોસ્ટર, કંઈક આ ટાઈપનું, બરાબર. ત્યારબાદ અહીંયાથી આને કહી દઈશું લોક. આટલું થઈ ગયું. હવે અહીંયાથી તમારે લખવાનું છે બુકિંગ ઓપન, બરાબર. તો ટેક્સ્ટ પર ક્લિક કરીશું, એડિટ પર ક્લિક કરીશું, અહીંયાથી લખવાનું છે બુકિંગ ઓપન, બુકિંગ ઓપન. ત્યારબાદ ઓકે પર ક્લિક કરીશું. અહીંયાથી સ્ક્રોલ કરી એબી ફોન્ટ પર ક્લિક કરી અને તમારે જે પણ તમારા ફોન્ટ હોય એ તમારે ઇંગ્લિશ ફોન્ટ લઈ લેવાના છે, બરાબર. જો તમે ફોન્ટ જે હું યુઝ કરું છું બધા ફોન્ટ ઇંગ્લિશ ને ગુજરાતી ખરીદવા માગતા હોય તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો, વ્યાજબી ભાવે તમને ફોન્ટ મળી જશે, બરાબર. અહીંયાથી આ ફોન્ટ યુઝ કરું છું. ત્યારબાદ ઓકે પર ક્લિક કરીશ અને અહીંયાથી આટલે લાવીશું, બરાબર. અને અહીંયાથી ઓપન જે છે સ્પેલિંગ
તેને અહીંયાથી કટ કરવાનું છે, બરાબર. અને બુકિંગ આટલે રાખીશું અને ત્યાંની કોપી કરી અને અહીંયાથી તેને નીચે અહીંયાથી લગાવીશું, બરાબર. એટલે કંઈક આ ટાઈપનું. અને અહીંયા કલર માટે કલર પર ક્લિક કરી તમે ગ્રેડિયન્ટ કલરનો યુઝ કરી શકો છો. મેં કંઈક આ ટાઈપનો કલર યુઝ કર્યો છે અને આ કલરમાં આ ટાઈપનું કલર યુઝ કરું છું, બરાબર. કંઈક આ ટાઈપનું. ત્યારબાદ અહીંયાથી ફક્ત તમારે શેડોને ઇનેબલ કરવાનું રહેશે, બરાબર. એટલે મજબૂતમાં લાગશે કંઈક આ ટાઈપ. હવે અહીંયાથી તમારે બધી ડિટેલ ભરવાની છે, બરાબર. તો એક શેપ લેવાનું છે, તો પ્લસ પર ક્લિક કરી ફ્રોમ ગેલેરી પર ક્લિક કરવાનું છે, બરાબર. અને અહીંયાથી એક શેપ પીએનજી મળશે, બરાબર. તો ફોટોઝ પર ક્લિક કરીશ અને એક શેપનું પીએનજી લઈ લઈશું, બરાબર. કંઈક આ ટાઈપનો શેપ પીએનજી છે, આ ત્રોસમાં છે. રાઈટ પર ક્લિક કરીશું. આથી પહેલાં આનું બેકગ્રાઉન્ડ હટાવી લઈશું. અહીંયાથી ઇરેજ કલર પર જઈને, બરાબર, બ્લેક કલર સિલેક્ટ કરીશું અને નાનું કરીશું. અને અહીંયાથી રોટેશનમાં જઈ ત્યાંથી અને સીધું કરવાનું છે, કંઈક આ ટાઈપનું 16 ટાઈપનું રાખજો, માયા 16માં, બરાબર. એટલે શેપ સીધો થઈ જશે. ત્યારબાદ અહીંયાથી કલર પર ક્લિક કરી અહીંયાથી ગ્રેડિયન્ટ કંઈક આ ટાઈપનો તમે કલર આપી શકો છો. તો આપણે પ્લસ પર ક્લિક કરીશું. આ કલરને આપણે અહીંયાથી ડાર્કમાં સેગણી કલરનો યુઝ કરીશું, બરાબર. કંઈક આ ટાઈપનો, બરાબર. અને અહીંયાથી આનો બ્લેક કલર આપી દઈશું, કંઈક આ ટાઈપનું, બરાબર. આ ટાઈપનું અહીંયાથી તમારે શેડો આપવો તો સ્ટ્રોક આપવા આપી શકો. મારું કહેવું તો ડાયરેક્ટ રાખજો. ત્યારબાદ આપણે કોપી કરીશું, બરાબર. અહીંયા બીજી, ત્યારબાદ અહીંયાથી ત્રીજી કોપી કરીશું અને ચોથી કોપી કરીશું, બરાબર. તમે પાંચમી કોપી પણ કરી શકો છો તમારા રીતે. પહેલાં અહીંયાથી બધા લોક કરી દઈશું, બરાબર. અને અહીંયાથી ટેક્સ્ટમાં લખીશું લગ્ન લાઈવ ડીજે, બરાબર. તો આપણે ગુજરાતીમાં લખીશું લાઈવ ડીજે, બરાબર. અહીંયા પોઈન્ટ વચ્ચે આપીશું. ત્યારબાદ ઓકે પર ક્લિક કરી ત્યાંથી એબી ફોન્ટ પર ક્લિક કરવાનું છે તમારે. અને કોઈ પણ ગુજરાતી ફોન્ટ તમારે સિલેક્ટ કરવાના છે. હું જે ISO ફોન્ટ યુઝ કરું છું, બરાબર. તે તમારે જોઈતા હોય તો મારે ટેલિગ્રામ પર મેં ફ્રી આપી દીધા છે, તમે લઈ શકો છો, બરાબર. કંઈક આ ટાઈપના ફોન્ટ છે. ત્યારબાદ આ ફોન્ટને આપણે અહીંયા લાવીશું, બરાબર. કંઈક આ ટાઈપના, બરાબર. અને અહીંયાથી કલર આનો કરી દઈશું પીળો કલર. ત્યાંની એક કોપી કરીશું લાઈવ ડીજે લાઈવ વરઘોડો, બરાબર. ત્યારબાદ રમેલ જાતર, બરાબર. આપણે ત્યાં લખશું અને અહીંયા લખીશું દાંડિયા રાસ, બરાબર. તમારે વધારે ડિટેલ લખવી તો લખી શકો છો, કારણ કે હું વિડીયો લાંબો બની જશે જો વધારે લખવા જઈશ તો, બરાબર. એટલે તમને સમજાવવા માટે આ બનાવ્યું છે. અને અહીંયાથી કોઈ પણ આપણે સિંગરને મતલબ કે પ્રોગ્રામનું નથી ફોટા, તો મેં મારા રીતે ફોટો યુઝ કર્યો છે, બરાબર. ત્યારબાદ અહીંયાથી ટેક્સ્ટ પર ક્લિક કરી એડિટ પર ક્લિક કરીશું. અહીંયાથી આપણે લખીશું સિંગર પાયલ વાઘેલા, બરાબર. તો અહીંયાથી સિંગર, ત્યારબાદ એબી ફોન્ટ પર ક્લિક કરી અહીંયા નામ લાવીશું અહીંયા આપણે, બરાબર. એબી ફોન્ટ પર ક્લિક કરીશું અને આ જે પહેલો ફોન્ટ યુઝ કર્યું તે ફોન્ટનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે, બરાબર. કંઈક આ ટાઈપનું. અથવા તો તમે સિંગર ના લખો, ડાયરેક્ટ પાયલ વાઘેલા પણ તમે અહીંયાથી લખી શકો છો, બરાબર. અને અહીંયાથી કલર આપી દઈશું આપણે આ ટાઈપનું ગ્રેડિયન્ટમાં, બરાબર. આ ટાઈપનું. અને અહીંયાથી કોપી કરીશું અને અહીંયાથી આપણે લખીશું વાઘેલા, બરાબર. અને સ્પેલિંગમાં આપણે અહીંયા સ્ટાઇલિશ રાખવાનો છે, તો એબી ફોન્ટ પર ક્લિક કરીશું, માય ફોન્ટ પર ક્લિક કરીશું અને તમારે કોઈ પણ ઇંગ્લિશ સ્ટાઇલિશ ફોન્ટ યુઝ કરવાનું રહેશે, બરાબર. તો હું સારું ફોન્ટ હોય એ યુઝ કરું છું, કંઈક આ ટાઈપ, બરાબર. ત્યારબાદ આપણે ઓકે પર ક્લિક કરીશું અને આ ફોન્ટને અહીંયા લાવીશું અને કલર આનો કરી દઈશું ગ્રેડિયન્ટમાં. કોઈ પણ તમે કલર યુઝ કરી શકો છો તમે આ ટાઈપનું, બરાબર. અહીંયા હવે જે આપણે કોઈ પણ એક લેયરને કોપી કરીશું અહીંયાથી અને અહીંયા લખીશું ઓર્ગેનાઇઝર, બરાબર. ત્યારબાદ ઓકે પર ક્લિક કરીશું. અહીંયા ઓર્ગેનાઇઝરનું તમારે નામ. ત્યારબાદ અહીંયાથી સ્ક્રોલ કરી અહીંયા બી સ્ટાઇલ પર ક્લિક કરી અહીંયા જે એરો આ નીચે લીટીવાળો યુ વાળું છે તેના પર ક્લિક કરીશું એટલે અહીંયા નીચે એક લાઇન આવી જશે, બરાબર. અને કોપી કરીશું અને જે પણ તમારું નામ આવતું હોય તમારે લઈ લેવાનું છે, બરાબર. મોબાઈલ નંબર જે પણ આવતો હોય તે અહીંયાથી લખી દેવાનો છે, બરાબર. ત્યારબાદ આ લીટું હટાવવા માટે અહીંયાથી એબી સ્ટાઇલ પર ક્લિક કરીને આ ક્રોસ લીટ પર ક્લિક કરશો, લીટી હટી જશે અને અહીંયાથી તમારે અહીંયા લગાવી અને કલર આનો
ગ્રેડિયન્ટમાં યુઝ કરવાનો રહેશે, બરાબર. ત્યારબાદ હવે મિત્રો તમારે એક ફરી પ્લસ પર ક્લિક કરી ફ્રોમ ગેલેરી પર ક્લિક કરવાનું છે, બરાબર. અને અહીંયાથી તમારે એક પીએનજી આપીશ, બરાબર. હું લાઇનિંગ પીએનજી આપીશ, બરાબર. એ સિંગરના ફોટાની આજુબાજુ મારવાનું છે, કંઈક આ ટાઈપનું છે. રાઇટ પર ક્લિક કરીશું, અહીંયાથી બેકગ્રાઉન્ડ હટાવીશું આપણે ઇરેઝ કલર પર ક્લિક કરીને, બરાબર. કંઈક આ ટાઈપનું આ પીએનજી હું તમને આપી દઈશ ટેલિગ્રામમાં, બરાબર. કંઈક આ ટાઈપનું અને રાઇટ અને અહીંયાથી રાઇટ કરી દઈશું અને ત્યારબાદ ક્રોપમાં જઈ અને આની સાઈડ બદલી નાખીશું, બરાબર. કંઈક આટલે રાખીશું અને અહીંયાથી એ લેયર પેનલ ઓપન કરી અને પ્રેસ કરી અને સિંગરના ફોટાની પાછળ આને લઈ જવાનું રહેશે, બરાબર. ફ્રન્ટ આપીશું અને અહીંયાથી કંઈક આ ટાઈપ આપણે અહીંયા રાખીશું, બરાબર. અહીંયાથી તમે આ બેકગ્રાઉન્ડ બધા બ્લેક આવવાથી તમે આનું પીએનજી એડ કરી શકો છો, જેથી સારું લાગશે, બરાબર. તો આપણે હાલ નથી આપણી જોડે એપ્લિકેશન હયાતમાં, તો અહીંયાથી આપણે આ રીતના બનાવીશું, બરાબર. તમને સમજણ માટે તમે યુઝ કરી શકો છો. તો મિત્રો હવે આપણે બેકગ્રાઉન્ડ પર ક્લિક કરીશું, બરાબર. અને બેકગ્રાઉન્ડનો કલર ચેન્જ કરીશું. તો બેકગ્રાઉન્ડ પહેલાં લેયરમાંથી તમારે અનલોક કરવાનું છે, ત્યારબાદ વચ્ચેવાળા ઓપ્શન પર ક્લિક કરી કલર ફિલ્ટર પર ક્લિક કરી અહીંયાથી તમારે મનપસંદ કલર તમે અહીંયાથી રાખી શકો છો. તમે જોઈ શકો છો કે આ કલર થોડો મજબૂત લાગે છે આપણને, બરાબર. કંઈક આ ટાઈપનો. તો હવે આ કલર રાખીશું અને અહીંયાથી બેકગ્રાઉન્ડ લોક કરીશું અને લાઇટ પર ક્લિક કરી લાઇટનો કલર તમારે અહીંયાથી ચેન્જ કરવાનો રહેશે, બરાબર. હું તમને બતાવું, કંઈક તમે આ ટાઈપનો કલર પણ યુઝ કરી શકો છો, બરાબર. આ ટાઈપનો અને ઓપેસિટી હટાવી શકો છો. તમે જોઈ શકો છો મજબૂતમાં આપણો પોસ્ટર બનીને તૈયાર થઈ ગયું છે. પાસવર્ડના છેલ્લા આંકડા છે 78, બરાબર. તો આ પોસ્ટર કેવું લાગ્યું પ્લીઝ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આનું બધું જ મટીરિયલ તમને ટેલિગ્રામ ચેનલ પર મળી જશે. તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય ભારત.